મોરબીના રવાપર ગામે રૂપાલાની સભા યોજાઈ હતી। ક્ષત્રિય સમાજ નાના મોટા વિષયોને બાજુ પર મૂકે તેવી અપીલ રૂપાલા દ્વારા કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપે તેવી રૂપાલાએ વધુ એકવાર અપીલ કરી। છેવાડાના માનવીની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। રૂપાલાએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી। કોંગ્રેસે તેના કાર્યકાળમાં જે કામ કરવાના હતા તે નથી કર્યા તેવું રૂપાલાએ કહ્યું। આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો। પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે રાજકોટના ભાજપના ઉમેદવાર